માતાજી યુટ્યુબ ફેમિલી. તો આજ ફરીવાર મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 ને હાર્દિક સ્વાગત કરું છું. તો જો આ છે કોથમરી. તો આમાં થઈ ગયું છે ખડ. જો આવડું આવડું મોટું જબરું થઈ ગયું છે ખડ, પણ જે નીંદવાનું બાકી છે. તો પેલા આપણે જવાનું છે સોળો ઉતારો, તો પેલા સોળો ઉતારી લેવી, પછી ધાણા નીંદવી. તો આથી સોળો અને આપણે ઉતારવાનો છે. જો આવડી આવડી સીધી થઈ ગયું છે. જો આ કેવો સોળો છે, જોઈ લો. હાલે બહુ આવ્યો છે. 5 નંબર સોળો છે. મોટી મોટી સ્પીડ થાય. તો આટલું છે. આપણે ઉતારવાનું છે. તમે જોઈ શકો છો આવડી છે. ઉતારવાનો છે, પણ પવન બહુ છે, જીયાન પાથરા પડ્યા છે, ઉડી ન જાય. એટલે પેલા પાથરા ભેગા કરીએ, પછી આવી છોડ ઉતારવા. તો આપણે આવી ગઈ હવે જીરું ભેગું કરવા. જો આ પાથરા છે, આને ભેગું કરવાનું છે. તો અમે આને કાંઈક આવી રીતે ભેગું કર્યું. થોડું થોડું લીલું છે, એટલે 2 દિવસ પડ્યું રહેવા દઈશું. તમે કેવી રીતે ભેગું કરો છો એ જરાક કમેન્ટ કરી દીજો. જો આવું બને, હમણાં આખી બની જાય તો બતાવું. સારું થઈ છે, ઉડે નહીં, ઓછું ઉડે, કેમ કે આને પાથરા હળવા હોય. પાથરીને એમાં નાખી દઈએ. જો આવી રીતના થાય. કેવો મસ્ત ગજરા જેવું લાગે. જો આવું થઈ ગયું છે. પેલા જે ખેયું હતું એ જો આ બધું ભેગું થઈ ગયું છે. અને હજી આ બાજુ બાકી છે, કેમ કે લીલું છે. એ 1-2 દિવસ ઊભું રહેશે, પછી એને પણ ખેઈ નાખવાનું છે. પછી સોળો ઉતારવા. સોળો ઉતારી લેવી. કેટલો થાય છે હમણાં ઉતારી પછી બતાવું. વિડીયોમાં બનાવી લેજો, અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મારો વિડીયો તમારા સુધી અમે પહોંચાડી શકીએ. તો હવે આ સોળો ઉતરી ગયો છે. જો આટલો છે. સોળાનું શાક કોને કોને ભાવે છે કોમેન્ટ કરી દેજો. જો આટલો છે સોળો. આવી શીંગું એમાંથી લેવી પડે. તો આજનો અમારો વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો મળીએ હવે અમારા નવા વિડીયોમાં. કાંઈ બધાને જય માતાજી.